રાજકુમાર જાટ આ નામ હમણાં ઘણું ગોંડલમાં ચર્ચામાં છે. હવે ચર્ચામાં રહેવાનું કારણ એ છે કે રાજકુમારનો ખરેખર અકસ્માત થયો હતો કે પછી એની હત્યા કરી નાખવામાં આવી છે. મોટાભાગના લોકો એમ કહી રહ્યા છે કે એની હત્યા થઈ છે, જ્યારે ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે આનો અકસ્માત છે. પોલીસ પણ એમ કહી રહી છે કે આ એક અકસ્માત છે. પરંતુ આ બધામાં 5 એવા મોટા પ્રશ્નો છે કે જેને જ કારણે ખબર નથી પડી રહી કે રાજકુમાર જાટ હવે જે વ્યક્તિ છે એનો અકસ્માત થયેલું છે કે પછી એનું મર્ડર થયેલું છે. ત્યારે આજના વિડીયોમાં આપણે ખાસ એ 5 પ્રશ્નો વિશે જાણકારી મેળવીશું. નમસ્કાર એન્ડ વેલકમ બેક ફોક્સ ટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. સૌથી પહેલા આપણે 5 પ્રશ્ન કયા મૂંઝવી રહ્યા છે, ક્યાં પ્રશ્ન આવીને ઊભો રહ્યો છે તેની સૌથી પહેલા વાત કરી લઈએ. સૌથી પહેલો પ્રશ્ન, સીસીટીવી શું કહી રહ્યું છે? 4 માર્ચે રાત્રે સીસીટીવી ફૂટેજમાં રાજકુમાર જાટ રામધામ આશ્રમ પાસે એકલા જોવા મળે છે. જો એ સાચું હોય તો તેમના પર સીધો હુમલો થવાની સંભાવના સૌથી ઓછી છે. પરંતુ બીજી બાજુ જો જોવા જાય તો જે જગ્યા ઉપર એની હત્યા કરવામાં આવી રહી છે ત્યાં કોઈ પણ પ્રકારના સીસીટીવી સામે આવ્યા નથી. તો શું એ સીસીટીવીને દબાવવામાં આવ્યા છે કે પછી એ જગ્યા ઉપર ખરેખર કોઈ સીસીટીવી છે જ નહીં, એટલા માટે થઈને એ સીસીટીવી હજુ સુધી બહાર નથી આવ્યા? બીજો પ્રશ્ન, જે રીતના આ વ્યક્તિ એટલે કે રાજકુમાર જાટ રસ્તા ઉપર દોડ્યો જાય છે અથવા તો ચાલીને જાય છે, એક ફૂટેજમાં જ્યાં એ કપડામાં છે તો બીજા જે વિડીયોમાં એ પોતે કપડામાં છે જ નહીં. તો એ શું કોઈનાથી બચીને જાય છે કે પછી એને કોઈ આ રીતના ચાલવાનું કહ્યું હતું એટલા માટે એ રસ્તા ઉપર આ રીતે ચાલીને જાય છે? પ્રશ્ન બીજો, મૃત્યુ પહેલા અને પછી શું થયું? 2 માર્ચે રાજકુમાર અને તેમના પિતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના સાગરીતો સાથે તકરારમાં આવ્યા. 3 માર્ચે રાત્રે 2 વાગે તેઓ ઘરેથી નીકળી ગયા. પછી ક્યાં ગયા? 4 માર્ચે રાત્રે 2 વાગે સીસીટીવીમાં છેલ્લે જોવા મળ્યા. આ બધાની વચ્ચે તેઓ 24 કલાક કઈ જગ્યા ઉપર હતા એ કોઈને નથી ખબર. જ્યાં સુધી આ વાતની ખબર નહીં પડે ત્યાં સુધી હજુ પણ આ કેસ એટલો જ ગૂંચવાયેલો રહેશે. ત્રીજો, આ અકસ્માત હતો કે પછી સુનિયોજિત એક હિટ એન્ડ રન કેસ હતો? હવે જે જગ્યા ઉપર રાજકુમાર જાટનો અકસ્માત થયેલો છે એવું માનવામાં આવી રહ્યો છે કે એનો અકસ્માત થયું છે અને જ્યાંથી એનો મૃતદેહ મળ્યો છે ને એ જગ્યા છે રાજકોટ અમદાવાદ હાઈવે વચ્ચે જે તરગડિયા ગામ છે એના એક બ્રિજની નીચે મળે છે. ત્યારબાદ જે રાજકુમાર જાટના પિતા છે ને એને સીધો આરોપ એ મૂકી દીધો કે જે જયરાજસિંહના પુત્ર છે ગણેશ ગોંડલ એને જ મારા દીકરાનું મર્ડર કરેલું છે. પરંતુ આ બધાની વચ્ચે ચોંકાવનારો ખુલાસો તો ત્યારે થાય છે કે એક ટ્રાવેલ્સ વાળો એ કબૂલ કરે છે કે મારી જ બસની ટક્કરે એ વ્યક્તિનું મોત થયું છે. પોલીસ તપાસમાં મહાસાગર ટ્રાવેલ્સના બસ ચાલક દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હોવાનું સામે આવતા પોલીસે રમેશ મેર નામના બસ ચાલકની અટકાયત કરી છે. હવે રમેશ મેરે પોલીસને શું જાણકારી આપી છે? રમેશ મેરે એ જાણકારી આપી છે કે મારી બસને ટક્કરને હિસાબે જ એક વ્યક્તિનું મોત થયું છે અથવા તો મારી બસની ટક્કરે જ એક વ્યક્તિ ટકરાયો હતો. પરંતુ એને એ ડર લાગી ગયો હતો કે જ્યારે હું મારા માલિક એટલે કે ટ્રાવેલ્સ જેની છે એ માલિકને જ્યારે હું આ વાત કહીશ ને ત્યારે એ મને નોકરીમાંથી કાઢી મૂકશે. એટલા માટે થઈને એના માલિકને એને એ જવાબ આપ્યો કે મારી બસની ટક્કરે એક રોજડું આવી ગયું હતું. ચોથો અને સૌથી મહત્વનો પ્રશ્ન, પીએમ રિપોર્ટમાં શું સામે આવ્યું છે? હવે આમ જોવા જઈએ ને તો જ્યારે આ મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો ને ત્યારે રાજકુમાર જાટનો જે મૃતદેહ છે એમાં ઘણા બધા બીજા નિશાનો પણ હતા, એટલે કે બીજો કોઈ ઘા લાગ્યો હોય એવા પણ નિશાનો હતા. એટલે કે બની શકે કે રાજકુમાર જાટને સૌથી પહેલા કોઈએ માર્યો હોય અને પછી એની જે ટક્કર છે એ બસ સાથે થઈ હોય. અને આમ જોવા જાય તો રાજકુમાર જાટના પિતા પણ એમ કહી રહ્યા છે કે મારા દીકરાને મારવામાં આવ્યો હતો. એટલે કે હજુ પણ આ જે કેસ છે એ અહીં પણ ગૂંચવાયેલો છે. પ્રશ્ન 5, રાજકુમાર જાટના પિતા જે છે એ સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. તો બીજી બાજુ જે છે એમના પિતાને પોલીસની તપાસ છે એ વિશ્વસનીય લાગતી પણ નથી. હવે જે જગ્યા ઉપરથી રાજકુમાર જાટનો મૃતદેહ મળ્યો છે એમાં સૌથી પહેલા તો ત્યાં કોઈ સીસીટીવી આપણી સામે આવ્યા નથી. બીજી બાજુ એમની પાસે મોબાઈલ નહોતો, એટલે કે રાજકુમાર જાટ પાસે કોઈ પણ પ્રકારનો ત્યારે મોબાઈલ નહોતો, એટલા માટે થઈને લોકેશન પણ ત્યારે ટ્રેક કરવામાં આવી શક્યું નહોતું. ત્રીજું મહત્વની વાત તો એ છે કે રાજકુમાર જાટના પિતા સતત એમ કહી રહ્યા છે કે મારા દીકરાનું મર્ડર કરવામાં આવી રહ્યું છે અથવા તો એને પહેલા મારવામાં આવ્યું છે પછી જ એની સાથે બીજી કોઈ ઘટના બની છે. ત્યારે શું હજુ પણ એવી કોઈ ઘટના કે પછી એવી કોઈ માહિતી છે કે જે પોલીસ પાસે હજુ પણ છે કે જે આપણી સામે નથી આવી? ઇન શોર્ટ જો જોવા જાય તો 5 એવા પ્રશ્નો હતા કે જે રાજકુમાર જાટના કેસમાં અત્યાર સુધી ગૂંચવાયેલા છે.
જ્યારે આ બધામાં હજુ પણ તપાસ થશે, પોલીસ પાસે હજી કોઈ માહિતી આવશે ત્યારે જ આમાંથી પડદો ઉઠશે. ઇન શોર્ટ જો જોવા જાય તો હજુ પણ આ કેસ આગળ જઈને વધુ ગૂંચવાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. પરંતુ બીજી બાજુ રાજકુમાર જાટ માટે રાજસ્થાનથી જાટ સમાજના ઘણા બધા લોકો ખાસ કરીને ગુજરાત આવી રહ્યા છે અને આની સાથે સાથે તેઓ આંદોલનના પણ મૂડમાં છે. ત્યારે આગળના સમયમાં જોવા મળશે કે ખરેખર આ આંદોલન કેટલું સફળ થાય છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે મને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળ્યું તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.